આજે વાત કરીએ એક એવા સ્મિતની જેણે આખા બ્રહ્માંડને જન્મ આપ્યો. આ છે મા કુષ્માંડાની કથા. કલ્પના કરો એ સમયની જ્યારે કશું જ નહોતું, બસ ચારે બાજુ શૂન્યતા. વિશાળ અનંત અંધકાર. એ અંધકારની વચ્ચે એક કોમળ પ્રકાશ ફેલાયો, શૂન્યતાને ચીરતો. એ પ્રકાશના કેન્દ્રમાં હતા મા કુષ્માંડા, જેમની આંખોમાં આખું બ્રહ્માંડ સમાયેલું હતું. અને પછી તેમણે એક દિવ્ય સ્મિત કર્યું. બસ આટલું જ. બસ એ સ્મિતથી જ બ્રહ્માંડનો જન્મ થયો. સૂર્ય પ્રગટ્યો, ગ્રહો ગતિમાં આવ્યા. કહેવાય છે કે તે સૂર્યના કેન્દ્રમાં વસે છે અને એમનો જ પ્રકાશ સૂર્યને તેજ આપે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. તેમના સ્મિતથી 3 મહાન શક્તિઓ પણ પ્રગટ થઈ. ડાબી આંખમાંથી મહાકાલી, ત્રીજા નેત્રમાંથી મહાલક્ષ્મી અને જમણી આંખમાંથી મહાસરસ્વતી. તેમનું વાહન સિંહ છે, જે હિંમત અને શક્તિનું પ્રતીક છે. એકદમ અદમ્ય. તેમના 8 હાથમાં કમંડળથી લઈને ત્રિશૂળ સુધી દરેક વસ્તુનું ખાસ મહત્વ છે. આ કથા શીખવે છે કે ગમે તેટલા અંધકારમાં પણ એક નવી શરૂઆત શક્ય છે. હવે પછી જ્યારે પણ સૂર્યના કિરણોનો અનુભવ કરો, તો યાદ રાખજો કે એ પ્રકાશ મહાકુષ્માંડાના સ્મિતનું જ પરિણામ છે.